પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું. જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત. જમ્મુ કાશ્મીર સહિત ભારતના કેટલાક સરહદી વિસ્તારોમાં પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે ભારતીય સેનાએ તેના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે. મળતા અહેવાલો મુજબ ભારતે પાકિસ્તાનનું એક F-16 અને 2 JF-17 વિમાનને તોડી પાડ્યું છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના ઉધમપુર અને રાજસ્થાનના જેસલમેરમાં ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા હોવાના અહેવાલ છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, અમેરિકાના વિદેશ મંત્રી અને NSS માર્કો રૂબિયો સાથે વાતચીત કરી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે આજે સાંજે માર્કો રૂબિયો સાથે વાત થઈ. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સહકાર આપવાની અમેરિકાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું. તેમણે સરહદ પારના આતંકવાદ સામે ભારતના લક્ષિત અને સંતુલિત પ્રક્રિયા પર ભાર મૂક્યો છે. વિદેશ મંત્રીએ ઇટાલીના વિદેશ મંત્રી અને નાયબ વડાપ્રધાન એન્ટોનિયો તજાની સાથે પણ વાત કરી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે ઇટાલીના વિદેશ મંત્રીએ આતંકવાદનો દ્રઢતાથી મુકાબલો કરવા માટે ભારતની લક્ષ્યાંકિત અને સંતુલિત કાર્યવાહી પર ચર્ચા કરી છે. કોઈ પણ ઉશ્કેરણીજનક કાર્યવાહી પર કડકાઈથી પ્રતિક્રિયા જોવા મળશે. જયશંકરે ઇટાલીના વિદેશ મંત્રી અને નાયબ વડાપ્રધાન એન્ટોનિયો તજાની સાથે પણ વાત કરી છે. વર્તમાન ઘટનાક્રમ અંગે યુરોપિયન સંઘના ઉપપ્રમુખ સાથે વાત થઈ છે. ભારત પોતાની કાર્યવાહીમાં સંયમ રાખી છે. જો કે કોઈપણ પ્રકારના હુમલાનો કડક જવાબ આપવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.